સીતારામ બતાવીને 4:30 વાગ્યા છે સવારના 4:30 વાગ્યા ઉઠીને અમે બેસી ગયા છે બેહાતું નથી આમાં ઝોલા ખવાય છે તો બેસી ગયા છે ઉઠીને શું કામ છે અટાણમાં શું કામ છે જો તો આમાં બે બાયું છે અટાણમાં આવી ગયું તમારે જેવી જોવે હો નિત્ય શું કામ છે ક્યાં જવું તો સારું હમણાં રાતે ઉતારીએ સીતારામ બધાને વાગી ગયા છે 4:30 4:30 હું ઉઠીને પેલા છે ને સીધા ભગવાનના નામ થોડીક વાર ચા તો ઉઠી હતી તો વહેલી બેઠી 10 મિનિટ ભગવાનના નામ લઉં પછી તો આખો દિવસ અડેડ થાય બાહુતા હોય ત્યાં સુધી પછી બહારનું ફફડ ફફડ ચાલુ થયું અને મને બેઠેલી જોઈને એની બાજુમાં એટલે ઉઠી અને પછી હલુંબા કરી લાંબા પગ કરી અને બેસી ગયા જ્યાં સુધી એને તંદુરસ્તી હોય ને ત્યાં સુધી મને મજા આવે જો આજ બેઠા ને તો મને ગમે છે ઓલા એમના 3 દિવસ સુધી આંખું બંધ રાખીને એમના હુતા જ રહીએ ઉતારીએ તો આપણે એમ થાય કે કેમ આને શું થતું હશે નહીં બિચારા કાંઈ બેઠા હોય તો કદાચ આપણે આમ આપણે હલતા ચલતા જોવે હરતા ફરતા જોવે આયુષ્ય તો કોઈનું આપણે વધારી કે ઘટાડી શકતા નથી પણ એની પરિસ્થિતિમાં સુધાર હોય ને તો આપણે શાંતિથી રોટલો ભાવે આજે 3 દિવસથી અજીત મને એમ કહેતો હતો કે બાની બરતરામાં તે ખાવાનું બંધ કરી દીધું છે કે ખાવા બે એટલે ખબર નહીં મને આની એરે હું લગાવ છે હું જમવા બેહું ને એટલે મને એનું મોઢું યાદ આવે એટલે ખાવાનું ભાવે નહીં મને કે બાવૈયા જાહે ને એટલે મને કે તું કે ભેગી વહી જાય આની ઓલીમાં એટલો એ બેયને વચ્ચે લગાવશે મને મારી માની ચિંતા ન થાય જરાય એટલે જરાય કારણ કે અંબે ભેગી રહ્યું જ નથી આ તો મારી બિચાડીને કોઈ રાખે એમ નહોતું ક્યાંય છેલ્લે મારી માની વાત કરું તો મોટી બેનને ન્યાય કે મારે ત્યાં નથી હું ત્યાં પહેલાં રહી હતી મારે ત્યાં નથી રહેવું બાકી તો મારે જ લઈ આવી પડે એમ હતી હવે બે જ બહેનો અત્યારે હા કે સ્વભાવ હોય ને ડોહલાવનાર ન એને મેચ થતા હોય કે તો પહેલી વાર મારી મા મારી ઘરે જિંદગીની અંદર રહી એટલે એની પ્રત્યે મને કાંઈ જરાય એમ કહો ને કે લગાવ જરાય એટલે જરાય લગાવ જ નહીં મારી મા પ્રત્યે તો 16 વર્ષની હતી ને અહીંયા હારે આવી ગઈ 10મું ભણતી હતી પૂરું કરી લીધું પછી બધું રેણી કેણી જીવન મારી મેં જન્મ આપ્યો અને થોડું ઘણું બસ અહીંયા હું શીખી બાકી સંસ્કારોનું સિંચન સારી વાણી સમાજમાં વર્તવું આજીવન કઈ રીતે જીવવું પછી બધું આપણે એમ કહો ને મારો ગુરુ આ પ્રથમ ગુરુ મારી મા કહું તો આ છે મારી મા તો આમ સીધા સાદા છે બહુ એને જાજુ એટલું બધું ને કાંઈ નહીં તો અહીંયા જરાક આવ્યા ને જરાક ખીલાત ને જરાક બોલતા તોય જો બોલતા ગમે એ બોલવા માંડે મારા હાવ છે ને હોશિયાર છે બહુ જ હોશિયાર છે જબરા છે ગમે ને ગમે એ કહી લે આમ જરાય કોઈથી ડરે નહીં ડરપોક મારે હાહુ નહોતા જરાય એટલે મને એના જેવી જ કરી મારે ગમે એને કેવું હોય ને હું ફટકરતી પાછળથી મારો સ્વભાવ એવો છે પાછળથી મારા જીવનની અંદર હું કોઈને કાંઈ કહું જ નહીં ઓની આમ કીધું ને ઓની આમ કીધું ને ઓલા ગામ વાત કરતા હતા જેને જે કેવું હોય મોઢે જ કહી દેવાનું પાછળથી જીવનમાં આ બધા સંસ્કારનું સિંચન છે ને મારા બા પાસેથી છે એટલે મને એની પ્રત્યે અનહદ લાગણી છે મને મારા હાહરા એવા ગમતા મારા બાપથી વિશેષ એમ મારા બાપુજી એ ખુખાર જ હતા પણ મારા હાહરા એવા આમ મને આમ દીકરીથી વધારે વિશેષ એટલે મારા મેં સાચા મા બાપ જે છે ને મારા જીવનની અંદર મેં આને જ મહિના હતા એટલે મેં મારા હાહરાને મારું ઘર માની લીધું હતું અત્યારે તમે જુઓ છોકરીઓનું કેવું છે ખબર છે હાહરે આવી જાય બધું સંપત્તિની અંદર પૂરેપૂરો હક માગે મિલકતની અંદર પૂરેપૂરું બધું જોઈએ અને આખો મા બાપ વિનાનો દીકરો જોઈએ ને અત્યારની બહુને મા બાપ નહીં એનો પરિવાર નહીં કોઈ લેવા દેવા નહીં એને પરિવાર એનો જ બાકી દીકરો એને આપણો દીકરો એને આખો જોઈએ બાકી એને કોઈ એને કાંઈ લેવા દેવા ન હોય અને આપણે એવા હતા આપણા સમયની અંદર કે આપણે હારે આવી ગયા એટલે આપણે પરિવારને આપણે ભૂલી ગયા અને બસ આપણે આપણા મા બાપ આપણા સાસુ સસરાને આપણો પરિવાર બનાવી લીધો જો મને આ માથે ગાડી શું છે બા એને કેટલી લાગણી છે જો એમને લાગણીઓ ન કરીએ તમે હું આપણે એક માણસ ગમે એટલી લાગણી વરહાવે પણ સામેવાળાને પ્રેમ જ ન આવે તો તમે તમારું મસ્તક કાપી દો તો એ શું કામનું ઘણી વખત છે ને આપણે એમ થાય કે હાડું આપણે ગમે એટલું આપણું મસ્તક કાપીને દઈ દઈએ સામેવાળાની કિંમત ન હોય પછી માણા હટી જાય જરૂરથી વધારે પ્રેમ જરૂરથી વધારે ખોરાક ઓલું કેમ કે અતિ સર્વત્ર વર્જયે
વધારે બધી જગ્યાએ નુકસાનકારક છે. એ પછી આહાર, વ્યવહાર, નિંદ્રા, પ્રેમ કે ખોરાક ગમે એ હોય, એની જરૂરિયાતથી તમે વધારે એને આપો ને એટલે એ તમારી કિંમત ન કરે, કદર ન કરે. એટલે જીવનની અંદર એ કંઈક આવું જ છે. તમે તમારા છે કરીને જાતું કરો એટલે તમારી ગણતરી મૂર્ખામાં એ લેખે, કાને તો કંઈ ખબર પડતી નથી. ચાલો લાભ ઉઠાવો. બીજું કે તમે વ્યવહાર બહુ મોટા લાંબા રાખો એટલે એના ભાર નીચે દબાઈ અને તમે દબાઈને મરી જાઓ. અતિશય નિંદ્રા કરો એટલે તમે કુંભકર્ણ જેવું જીવન જીવો, પછી તમારી અંદર કંઈ પ્રમાદ અને આળસ સિવાય કંઈ હોય નહીં. અને અતિશય ખોરાક, આહાર આપણે કહીએ ને, ખોરાક તમે પેટથી વધારે પેટને આપો તો પેટ બગડે, અને કાં તો એઠવાડામાં જાય અને અન્નદેવનું અપમાન થાય. એટલે બધું માપમાં સારું. બા મને અનહદ પ્રેમ કરે, જોજો કંઈક બોલે છે, જોજો દેખાય. અટણમાં શું કામ છે? શું કામ છે અટાણમાં? નીંદર નથી આવતી? બેહવું ને ગલઢા પાસે, ગલઢા કોઈને ગમતા નથી. બેહવું તો એક બાજુ રહ્યું, એને સામું જોતાય નથી અટાણે. તો પૂછતા નથી તમે જીવો જ કે મરી ગયા એમ. અત્યારે દીકરાને વહુને ખબર નહીં શું છે, કે પોતે ગલઢા થવાના જ નથી. કેટલાઓને મેં રોતા મારી પાસે જોયા, કેટલાઓને રોતા જોયા. ઉલટાના એમ કહે કે ગલઢા આવતા નથી, ગલઢા આવવા તો જોઈએ ને. અરે પણ એક વખત લઈ જવાના પ્રયત્ન તો કરો, થોડોક પ્રેમ તો વરસાવો. ઈશ્વરે તમને આ દેહ આપ્યો છે, અને આવી જોવાની નહીં રહીએ. અત્યારના આ ગલઢા તો છે ને ખાધેલ પીધેલા હતા અને દુઃખ સહન કરેલા હતા. એટલે એની અંદર તો શક્તિ એ છે, કદાચ ઈશ્વરે દુઃખ આપ્યું હોય ને તો સહન કરવાની. તમે તો ધાનના ધનેડા છો. આપણી હાલત શું થાય ખબર નથી. એટલે એક વખત મા બાપને પ્રેમ કરીને તો જુઓ. પછી મા બાપ આમ છે, મા બાપ તેમ છે, હજારો અવગુણોને ધ્યાનમાં ન લેતા મા બાપનો એક ગુણ ધ્યાનમાં લઈએ કે એને જન્મ આપ્યો છે અને આંગળી પકડી અને આ પૃથ્વી આપને દેખાડી છે. માએ એના અંગમાંથી ઉત્પન્ન કર્યા છે આપને. માએ જનેતાએ મારી માને હું લઈ આવવાનું કારણ બીજું કાંઈ નહોતું, કે કંઈ ભલે મને 10 સુધી ભણાવી અને સીધી મારી માએ મને કંઈ નથી દીધું. મારા લગ્ન થયા ને, મારા લગ્ન તો હું યાદ કરું ને તમને, હું ઘણી વખત મારી સ્ટોરી કહેતી હોય કે 10મામાં તાત્કાલિક મારે ભણવાનું હતું એટલે તરત ફટાફટ લગ્ન કરી નાખ્યા. તો ભાઈ ગાડીમાં મારો વયો ગયો તો મોટો, ખટારામાં કન્યાદાન એને લેવાનું હતું. એ હાજર નહીં. મારા બાપા બિચારા માંડ આવ્યા ગામડેથી. કાંઈ 1 રૂપિયો એક કરિયાવર નામની ચીજ નહીં. બસ આ લોકોએ કીધું કાંઈ અમારે જોતું નથી, છોકરીને પરણાવી દો, અને ખર્ચો આને કાંઈ નહોતું ને અમારે કાંઈ નહોતું એમ નામ. એટલે મારી મારો નાનો ભાઈ છે ને એમ કહેતા કે આપણે જોશનાને કેમ લગ્ન કર્યા, કાંઈ દીધું નથી. પણ જોવો ઈશ્વરે મને કેટલું દીધું. એ માણસ શું દે, માણસ શું દે આપને? દે તો કદાચ કરિયાવર, થોડું ઠામ ઠોઈસરાને કપડાં દે, તોલું ખોનું પૈસાવાળા હોય તો 2-5 તોલા હોનું દીકરીને દે. એ તો બધું નાશવંત છે. પણ ઈશ્વર આપે ને 1000 હાથવાળો, ત્યારે આપણે ઓડકાર આવે. ત્યાં સુધી ધરાય નહીં. આને મને ભણતર આપ્યું, અને એ ભણતરને કારણે, એ બુદ્ધિને કારણે આજે પુરુષોને પાછળ રાખી દઉં ને એટલી કમાવાની શક્તિ છે મારી અંદર. તો મને એનો અફસોસ નથી. એટલે મને મારી મા પ્રત્યે એટલે લાગણી છે કે કાંઈ નથી, મને જન્મ તો આપ્યો છે ને. જન્મ આપી અને 10-15 વર્ષની અહીંયા એવડી કરી અને આને સોંપી દીધી હતી. અને ભગવાનની મહેરબાની કે બા બહુ સારા છે, બહુ સારા જેડા મને. અને મને સમજી શક્યા કે નાના મારી વહુ છે ને બહુ હોશિયાર છે, તો હું ભણાવું, મારો દીકરો ભણેલો નથી. એ મારું જીવન સુધારનાર, દરેક બાબતની અંદર મને સપોર્ટ કરનાર. હા, મગજ ખરાબ હતો, મને હુવા ન દેતા, આરામ કરવા ન દે, બસ કામ ને કામ. પણ હું પછી એને સેટ થઈ ગઈ હતી. મને ગુસ્સો ન આવતો એટલે તમારે બેને બન્યું, નહીંતર બનત નહીં. તો આજે બધાને આપ્યું ને, અમે આટલા ભાંડેડા છે, બધાથી મારે સારું છે. આપ્યું જેને એનું ટક્યું નહીં. માણસથી કેટલા દીરીએ, અને કોક પારકી આશા અને અપેક્ષા હંમેશા કહીએ ને કે એ આપને દુઃખી કરે. એટલે હું તો જીવનની અંદર કોઈ પાણીની અપેક્ષા ન રાખું. મેં કોઈનું પાણી પીધું હોય ને તો એવું માથે ન રાખું, કારણ કે આ પૃથ્વી પર એક કણ ખાધો હોય ને એના 33 કણ દેવા પાછું બળદ થઈને આવવું પડે. એના કરતાં આને આ ભાવની અંદર છૂટકો થઈ જાય તો સારું. જબા એમનું બેઠા છે, બેઠા તા નથી સારું છે. એક મને કોક કહેતું હતું બાને પીઠમાં મસાજ કરો, પછી એને આપ કરો. બાનું છે ને એકદમ ચોખ્ખું ચણક જેવું છે. હું નવડાવું ત્યારે એકદમ પોલા પંચથી અને એકદમ કહી ને હાવ સાફ. આમ ન કે આમ ન હોય. એના 100 વર્ષની ઉંમરે એના હાડકા દુખતા નથી. આપણે પૂછતી હોય બધી
પછી એના પગની અંદર મસાજ કરું. એ તો જે આખો દી ભેગા રહેતા હોય એને ખબર હોય કે હું હું કરું છું બાનું. એ સારું છે, તમે મને એડવાઇસ આપો છો, એ મને ગમે છે. કે અમુક મને ના ખબર પડતી હોય કે વૃદ્ધોને આપણે કઈ રીતે હેન્ડલ કરવા. કારણ કે ભેગી નોકરી, બહુ સામાજિક જ્ઞાન મારી અંદર નથી, ઘણું જ્ઞાન ઘટે છે. મારી અંદર સર્વપૂર્ણ સંપન્ન તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી નારાયણ છે. બસ હું તો થાય એટલું મારાથી સેવા કરું. પછી મને એમ થાય કે આમ કરું. કાલે સરસ મજાનું માથું પરમ દિવસે ધોઈ દીધું હતું ને, તો ઘસી ઘસીને માથામાં મસાજ કરી કે એને આનંદ આવે. અત્યારે તો મીઠા જ છે એટલે વાળ બાંધાય નથી, જોઈ છતાં તેલવાળા માથું છે ને એટલે બહુ નથી વાંધો આવ્યો. અને જો આજ મોઢા ઉપર જરાક તેજ છે. ક્યારેક ક્યારેક હાવ એમ 3-4 દિવસ હાવ એમ પડ્યા રહ્યા હતા. ત્યારે આપણે ડર લાગે કે વયા જાય તો અને વળી પાછું બા ઊભા થઈ જાય. જિંદગી તો ખબર નહીં બાનું કેવું છે, એ મને હવે સમજાતું નથી. એટલે હવે છે ને હગાવાલાને હું બહુ કહું નહીં કે બાને આમ તબિયત બગડેલી છે ને આમને, બિચારાઓને એને હેરાન કરવા, એની દીકરીઓને હેરાન કરવી. અને આપણે મારાથી પછી બધાય જઈ આવી હગાતું ન હોય એટલે બધા ખોટા બધાને ભેગા કરી અને હેરાન કરવા. સવારમાં હાહુ બેસી ગઈશ 4:30 વાગ્યામાં. અને હવે બસ જો નાસ્તો પાણી બનાવીશ, બાને મોઢું બોઢું ધોવડાવીશ. હજી ઉઠીને જ બેસી ગયા તો હું મને આમાં મને કરતા હતા. હું બેઠી ભગવાનનું નામ એની સામે લેતી હતી ને, તો બોલાતું તો છે નહીં બાથી, મારા હાથમાં ખાલી ચડી જઈશ. બોલો, હું જમતી નથી ને હમણાં, એકાઈથી હું મોબાઈલ નથી ઉપાડી શકતી. અને ખબર નહીં કે સ્ટેન્ડ જે છે એ મુકાઈ ગયું છે હમણાં, જડતું નથી આમ ધડબડાટીની વાહે. કઈ વસ્તુ ક્યાં મુકાઈ ગઈ છે ને એ હમણાં મારે માથે ભાન નથી રહી મને. હાથે હું મોબાઈલ ઉપાડું ને તો મારા હાથમાં ખાલી ચડી જાય છે. અશક્તિ મને ફૂલ ભરીને અશક્તિ આવી ગઈ છે. ખબર નહીં કેમ અશક્તિ આવી ગઈ હોય, પણ થોડીક વાર કામ કરું તો થાકી જાઉં છું. હિમોગ્લોબિન કદાચ ઘટી ગયું હોય તો ઘટી ગયું હોય. તો આવજો બધાય. સીતારામ. આજ થોડીક ખુશ છું કારણ કે બા બેઠા છે અત્યારમાં, એની મેળે ઊભા થઈ અને બેસી ગયા ને એટલી વાર બેઠા છે. હવે હમણાં એને ફ્રેશ કરાવી દઉં, ચા પાણી આપી દઉં અને નાસ્તો બનાવી લઉં. તો આવજો બધા. સીતારામ.